સંસ્કારી નગરી વડોદરાની અંદરનો એક વિડિયો ગરબા મહોત્સવ એ અશ્લીલતા હરકતોનું એપિસેન્ટર બન્યો હોવાની વાત. બીજી તરફ માતાજીની આરાધનાના પર્વને કલંકિત કરતા અશ્લીલ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. યુનાઇટેડ વેમાં મર્યાદા તોડતા યુવાનોની એ અશ્લીલતા એ હરકતો જે છે એ વાયરલ થઈ રહી છે. દુષ્કર્મના આરોપી વિલ્સન સોલંકીનો ગરબા ગ્રાઉન્ડનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપી ગરબામાં એ મોજ મસ્તી કરતો હોવાની વાત. ભક્તિના દરબારમાં અશ્લીલ હરકત. જુઓ તમે એ દ્રશ્યો તમને પહેલા એ બતાવવાના પ્રયત્ન કરવા. તમે જુઓ કે આ એ ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ કાર્યકર્તા. યુવાધનના હાથે પર્વની એ પવિત્રતા છીનવાઈ ગઈ. સાથે જ જો વાત કરવામાં આવે તો કેટલાય વિડીયો વાયરલ થયા કે જેમાં સવાલો ઊભા થઈ શકે એમ છે. ગરબાની પરંપરા ભૂલી ગયા છે લોકો. અશ્લીલ વિડીયો સામે આવતા લોકોની અંદર તીવ્ર રોષ અત્યારે જોવા મળી રહ્યો છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફરીવાર ચર્ચામાં આવ્યા છે. યુનાઇટેડ વે સૌથી મોટું આયોજન કરવામાં આવે છે ત્યાં કહેવામાં આવે છે વડોદરાની અંદર કેટલાય કહી શકાય કે કેટલા લોકો ત્યાં ગરબા રમવા માટે બહારથી પણ આવતા હોય છે. પરંતુ પહેલા એક કપલનો વિડીયો વાયરલ થાય છે ને ત્યારબાદ વધુ એક વિડીયો વાયરલ થાય છે જેની અંદર આ પ્રકારની અશ્લીલ હરકતો કરતા એ વાયરલ વિડીયો જે છે તે અત્યારે ખૂબ થઈ રહ્યો છે અને ચર્ચાઓ પણ જાગી છે.